નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત ઝટપટ ન્યૂઝ। સોશિયલ મીડિયા પર પરિચય થતા એક ફોટોગ્રાફરે યુવતીને પ્રેમમાં ફસાવી લગ્નની લાલચ આપી 2 વર્ષ સુધી દુષ્કર્મ બાદ લગ્ન માટે ના પાડી દીધી। ત્યારે આ સમગ્ર મામલે યુવતી ખતોદરા પોલીસ મથકે પહોંચી હતી, જ્યાં તેના નિવેદનના આધારે પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી છે। હિન્દુ યુવતી ઉત્તર પ્રદેશની વતની છે અને હાલ સુરતના ખતોદરા વિસ્તારમાં રહે છે। આ ઉપરાંત 2 વર્ષ પહેલા તેની ઓળખ સોશિયલ મીડિયા પર ભતારના ઇન્દિરાનગરમાં રહેતા 22 વર્ષીય શહેજાદ ઉર્ફે સજ્જુ શહીદ શેખ સાથે થઈ હતી, તેમજ આરોપી ફોટોગ્રાફીના કામમાં જોડાયેલો છે। આ ઉપરાંત શહેજાદે યુવતીને લગ્ન કરવાની વાતો કરીને વિશ્વાસમાં લીધી હતી, તેમજ બંને મળતા રહ્યા અને અલગ અલગ જગ્યાએ ફરવા જતા રહ્યા। આ દરમિયાન આરોપીએ યુવતી સાથે જબરજસ્તી શરીર સંબંધ બાંધ્યા હતા। ત્યારબાદ યુવતીએ લગ્ન અંગે પરિવાર સાથે વાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। જ્યારે યુવતીએ લગ્નની વાત કરી તો તેને તરછોડી દેવામાં આવી હતી, જેના કારણે હતાશ થયેલી યુવતીએ ખતોદરા પોલીસના દ્વાર ખખડાવ્યા હતા અને ખતોદરા પોલીસે આરોપીની ધરપકડ કરી। સમગ્ર ઘટના બનતાની સાથે જ પોલીસ પણ સતર્ક બની હતી, કેમ કે યુવક વિધર્મી છે અને તેણે અન્ય કોઈ યુવતી સાથે તો આવું નથી કર્યું। તેને લઈ તપાસ શરૂ કરવામાં આવી છે। આ ઉપરાંત પોલીસે આરોપી શહેજાદ શેખની પૂછપરછ પણ કરી છે અને યુવતીને મેડિકલ તપાસ માટે પણ મોકલી આપવામાં આવી છે। આ ઉપરાંત યુવતીનું પોલીસને વધુમાં કહેવું છે કે આરોપી તેને મળવા બોલાવતો હતો અને ત્યારબાદ તેને ફોસલાવીને દુષ્કર્મ આચર્યું છે। આ ઉપરાંત સુરતની એક હોટલમાં દુષ્કર્મ આચર્યું હોવાની વાત સામે આવી છે। જો કે આરોપી સજ્જુ છેલ્લા 6 મહિનાથી યુવતી સાથે વાતચીત બંધ કરી તેને અવગણવા માંડી હતી, તેમજ યુવતી છેલ્લે ખતોદરા પોલીસ મથકે પહોંચી હતી। આ ઉપરાંત પોલીસને સમગ્ર ઘટનાની જાણ થતા શહેજાદ ઉર્ફે સજ્જુ શેખ વિરુદ્ધ બલાત્કારનો ગુનો નોંધ્યો હતો અને તેને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે। खटोदरा पुलिस स्टेशन विस्तार में एक लड़की ने फरियाद दर्ज कराई कि आरोपी शहजाद उर्फे सज्जू सईद शेख ये फोटोग्राफी का काम करता है और भठार एरिया खटोदरा में रहता है। इंस्टाग्राम से उसके टच में आया और शादी का वादा करके करीब 2 साल से लगातार उसके साथ शारीरिक संबंध बनाए और अभी शादी करने से ना कर रहा है, तो खटोदरा पुलिस स्टेशन में आरोपी की धरपकड़ की गई है। बीएनएस की कलम 69 और अन्य कलम के तहत में गुना दाखिल किया गया है। आरोपी की अभी तपास चालू है। आरोपी का बैकग्राउंड क्या है? आरोपी फोटोग्राफी करता है, उसका कोई क्रिमिनल हिस्ट्री नहीं है और ये लड़की को प्रेम में फंसाया उसने। लड़की हिंदू है, लड़का मुस्लिम है और शादी करने का वादा किया। और लड़की के जो फादर हैं वो ऑटो ड्राइवर हैं, तो कई बार उनके घर में आना जाना करना, शादी का वादा करना इस तरह से। और अभी फ़ोन पे उसके साथ बातचीत करना बंद कर दिया उसको कि तुम्हारा बहुत सारा मेरे पास में इस तरह का मटेरियल है वो वायरल कर दूंगा, मुझे तुमसे दूर रहना है, इस तरह की धमकी देकर लड़की को दूर करना चाहा। तो भोग भंडार ने आके कंप्लेन की, इस एफआईआर दर्ज करके आगे का इन्वेस्टिगेशन चल रहा है। किस तरह दोनों एक दूसरे के पहचान में? इंस्टाग्राम से दोनों एक दूसरे के पहचान में है।